ધરમપુરની વન સેવા મહાવિદ્યાલયમાં ભરતી એ પણ વિવાદમાં સપડાઈ હતી અને એની પાછળનું કારણ હતું કે ઉમેદવારને 100માંથી 100 માર્ક મળ્યા હતા અને પરિણામે એમાં ગેરરીતિ થઈ હોવાના યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા। ભરતી રદ કરવામાં આવી છે, જો કે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે ભરતી રદ કેમ કરાય, જે જવાબદાર છે એની સામે કાર્યવાહી કોણ કરશે। જે ઉમેદવાર હતા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, તેને 210 માંથી 210 માર્ક આવે છે। હવે આ જે પરીક્ષાઓ છે એ શૈક્ષણિક વર્ગની અને બિન શૈક્ષણિક વર્ગની બંને એ બધી જ પરીક્ષાઓ રદ કરી નાખવામાં આવી છે। સૌપ્રથમ તો આ નિર્ણયને અમે અર્ધ સ્વીકારીએ છીએ, કેમ કે અહીંયા જે ન્યાય કરવામાં આવ્યો છે એ અધૂરો ન્યાય છે અને જો ખરેખર જે સત્તાધીશો છે, જે તંત્ર છે, એને પાકસાબ કે ઈમાનદાર હોત તો ચોક્કસપણે કહું છું કે આની ઉપર પૂર્ણ ન્યાય કર્યો હોત, કેમ કે આમાં પરીક્ષા રદ કરી અને જે પોતાના મળતિયા પોતાના લાગવકીયાઓ છે એને ફક્ત ને ફક્ત છાવરવાનું કામ કર્યું છે।